નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. 31 ડિસેમ્બર બાદ હવે ઉત્તરાયણમાં પણ દારૂની મહેફિલ જમાવતા નબીરાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે અને જ્યાં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ એક અપાર્ટમેન્ટના ધાબા પર પોલીસે દરોડો પાડી અને 2 યુવતીઓ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. તો પોલીસને બાતમી મળી હતી કે અહીં કેટલાક યુવક યુવતીઓ દ્વારા દારૂની મહેફિલ જમાવવામાં આવી રહી છે અને બાતમીના આધારે જો પોલીસે દરોડા પાડતા અહીં ભાગદોડ મચી ગઈ હતી. ધાબા પરથી પોલીસે દારૂ પીધેલા તમામ લોકોની અટકાયત કરી છે, જેમાં યુવતીઓનો પણ સમાવેશ થાય છે. તો આ યુવતીઓમાં શહેરના એક નામાંકિત વકીલની પુત્રી પણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો જે યુવાનો પકડાયા છે તેમાં એક જાણીતા વકીલની પુત્રી પણ છે. તો યુવકો સાથે યુવતીઓ પણ દારૂની મહેફિલ માણી રહી હતી ટેરેસ પર. તો હવે તહેવારોમાં દારૂની મહેફિલ માણવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. કોઈ પણ તહેવાર હોય દારૂની મહેફિલ મનાતી જોવા મળતી હોય છે અને તેવો જ આ કિસ્સો પણ સામે આવ્યો છે. વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી મયુર માકડિયા પાસેથી. જી મયુર, જણાવો કે ધાબા પર દારૂની મહેફિલ મનાતી હતી ને પરંતુ આમાં મુખ્ય વાત એ સામે આવી રહી છે કે જાણીતા વકીલની પુત્રી પણ તેમાં હતી. જી બિલકુલ સંધ્યા, જ્યારે પણ આ પ્રકારના તહેવાર આવતા હોય છે ત્યારે યુવાધન છે હવે નશાનો માર્ગ પકડી રહેલું છે અને આ પ્રકારના કેસ વારંવાર સામે આવતા હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો જે ઉચ્ચ પરિવાર છે, જે મિડલ ક્લાસ પરિવાર છે ને હાયર મિડલ ક્લાસ પરિવારની અંદરથી જે આવતા યુવક યુવતીઓ છે તે આ પ્રકારના દારૂનું સેવન કરતા હોય છે તહેવાર દરમિયાન. અને આ જ પ્રકારનો કેસ આ સામે આવેલો હતો, જેની અંદર 2 યુવતીઓ સહિત 5 આરોપીઓને વસ્ત્રાપુર પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા હતા. અને જે એક યુવતી છે જે જાણીતા ખૂબ એડવોકેટની પણ પુત્રી છે અને તેમને પણ આ દારૂની મહેફિલની અંદર પકડવામાં આવેલી છે. ત્યારે હવે સમાજ અને સરકાર બંનેને શીખ લેવી પડશે કે જે ગુજરાતનું યુવાધન નશાના રસ્તે બરબાદ થઈ રહેલું છે એ માટે યોગ્ય પગલાં ભરવા પડશે, તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કરવું પડશે અને તે માટે કામ કરવું પડશે. જી મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દારૂની મહેફિલ માણતા નબીરાઓ ધાબા પરથી ઝડપાયા છે, જેમાંથી એક જાણીતા વકીલની પુત્રી પણ છે. અને હવે વાત વડોદરાની. વડોદરાના વારસિયા વિસ્તારમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે. મકાનના ધાબા પર ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડી 12 પુરુષ અને 8 મહિલાઓની અટકાયત કરી છે, જેમની મેડિકલ તપાસ પણ કરાવાઈ. આ દરોડામાં 1.99 લાખની રોકડ, 16 મોબાઈલ, 2 કાર અને 5 બાઇક મળી અને કુલ 14.24 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. તો પુરુષો સાથે મહિલાઓ પણ માણી રહી હતી દારૂની મહેફિલ. વડોદરાથી આ સમાચાર છે અને તમામની મેડિકલ તપાસ પણ કરવામાં આવી. અમદાવાદના સરખેજ બાકરોલ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જ્યાં 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે અન્ય 2ને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા છે. અકસ્માતના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા અને પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અને આગળની કાર્યવાહી હાથ ધરી. ખોડલધામના ટ્રસ્ટી ચિરાગ શિયાણીને એક પોલીસ કોન્સ્ટેબલે દારૂ પીધેલી હાલતમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. કાર અથડાવા મામલે પોલીસ કોન્સ્ટેબલ રામ વાંક અને તેના મિત્રએ ચિરાગ શિયાણીને માર માર્યો હોવાની ફરિયાદ રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. તો કાર ટકરાઈ હતી અને ત્યારબાદ બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી એટલી તો ઉગ્ર થઈ ગઈ કે માર મારવાની સાથે મારી નાખવાની પણ અહીંયા ધમકી આપવામાં આવી છે.
આ તરફ પાસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યા બાદ વરુણ પટેલ અને રેશમા પટેલને હવે ભાજપની રાજકીય ચાલ સમજાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી રેશમા પટેલ જાહેરમાં ભાજપ વિરુદ્ધ શબ્દો ઉચ્ચારે છે, ત્યારે ઉત્તરાયણના દિવસે રેશમાએ વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે આ ઉત્તરાયણનો પવન કમળની ખેતીને સાફ કરે તેવો છે, પણ હાથ કેટલું વાઢીને સાફ કરી શકે છે તે જોવું રહ્યું. સાથોસાથ વરુણ પટેલે રેશમા પટેલના નિવેદનને સમર્થન આપતા કહ્યું છે કે રેશમા કેટલાક અંશે સાચી પણ છે, પણ કોંગ્રેસમાં પણ કંઈ લેવા જેવું નથી. બીજી તરફ સીએમએ કર્યો લોકસભામાં ભાજપની જીતનો દાવો. તમામ ગઠબંધનની ગાંઠો તૂટી જશે અને ભાજપનો પતંગ પૂરજોશમાં ઉડશે તેમ કહ્યું છે સીએમએ કે અબકી બાર ફિર મોદી સરકાર. ભાજપનો પતંગ ફૂલ ફ્લેશ ચલી રહ્યો છે અને વચમાં આવતા જે કાંઈ નાના મોટા ગઠબંધનો એની ગાંઠો બધી તૂટી જવાની છે અને ભાજપનો પતંગ જ રહેવાનો છે. નરેન્દ્રભાઈની નેતાગીરીમાં પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2019માં બીજા 5 વર્ષ માટે અબકી બાર ફિર મોદી સરકાર એ રીતે ભાજપનો પતંગ આસમાન ઉપર અજય રીતે આગળ વધી રહ્યો છે. આ તરફ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ 2019નો આજથી શુભારંભ થઈ રહ્યો છે અને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળ પર નાગા સાધુઓ અને તે બાદ અન્ય અખાડાઓના સાધુ સંતોએ શાહી સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ સંગમ તટ પર ડૂબકી લગાવી. સૂર્યદેવના મકર રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ તીર્થરાજ પ્રયાગમાં સંગમ તટ પર કુંભનો મહાપર્વ શરૂ થયો. દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજનનો જોશ આજે પ્રયાગરાજમાં જોવા મળી રહ્યો છે. પહેલા શાહી સ્નાન પર્વ પર અખાડાના નાગા સંન્યાસીઓ, મહામંડલેશ્વરો, સાધુ મહાત્માઓ સહિત લાખો શ્રદ્ધાળુઓએ સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી કુંભનો શ્રી ગણેશ કર્યો છે. તો સીધા દ્રશ્યો આપ પ્રયાગરાજથી જોઈ રહ્યા છો. તો નાગા સાધુ સંતો આ સાથે મહામંડલેશ્વરો આ દિવસની ખાસ રાહ જોતા હોય છે, કારણ કે આજનો દિવસ જે હોય છે, મહાકુંભનો આ દિવસ હોય છે, જે પહેલું સ્નાન લગાવવાનું હોય છે, સ્નાનની જે ડૂબકી લગાવવાની હોય છે તેનો ખાસ મહાત્મ્ય હોય છે. અને આજના દિવસને લઈને, આ કુંભને લઈને ઘણા દિવસોથી તેની તૈયારીઓ પણ થતી હોય છે. હજારોની સંખ્યામાં સાધુ સંતો ત્યાં પહોંચ્યા છે. એટલું જ નહીં, વિદેશીઓ પણ આ કુંભથી આકર્ષિત થતા હોય છે અને તેઓ પણ ઘણા મહિનાઓથી અહીંયા ડેરો નાખીને બેસતા હોય છે. કુંભની તેઓ રાહ જોતા હોય છે. સ્પેશિયલ આ કુંભને માણવા માટે તેઓ વિદેશથી અહીં આવતા હોય છે અને ભક્તિમાં લીન થઈ જતા હોય છે. તો 3 દ્રશ્યો હર હર મહાદેવના નાદ સાથે આજે પ્રયાગરાજ ગુંજી ઉઠ્યું છે. તો આસ્થાની ડૂબકી લગાવવા માટે પણ હોડ લાગી છે. હજારોની સંખ્યામાં સાધુ સંતો પહોંચી રહ્યા છે. તો આટલો આલિશાન કુંભ કદાચ આ પહેલા આપને ક્યારેય જોવા નહીં મળ્યો હોય. આ કુંભ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે યુપીમાં રાજ યોગીનું છે અને યોગી એક સંદેશ આપવા ઈચ્છી રહ્યા છે, ધાર્મિક સંદેશ અહીંયાથી આપવા ઈચ્છી રહ્યા છે. માટે જ આ વખતનો કુંભ આલિશાન આપને જોવા મળી રહ્યો છે. અત્યાધુનિક સુવિધા સાથે સજ્જ આ વખતનો કુંભ છે. કોઈ પણ પ્રકારની અગવડતા ન થાય તે માટેની તમામ તૈયારીઓ પહેલેથી જ આદરી લેવાઈ હતી. ન તો સાધુ સંતોને ન તો શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તેનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું છે. જોકે આ વખતનું આકર્ષણ કિન્નર અખાડા પણ છે. પહેલી વખત તેઓને પણ આ કુંભમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેનાથી પણ દેશમાં એક મોટો મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ કુંભમાં જોડાઈ છે અને જેમ પહેલા કીધું કે કિન્નર અખાડાને પણ ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. ગઈકાલે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ આજે ફરી વાસી ઉત્તરાયણની ઉજવણી માટે પતંગબાજો પણ તૈયાર છે. આજે પણ વહેલી સવારથી જ મોડી રાત સુધી પતંગબાજો ધૂમ મચાવશે. આકાશમાં રંગો પૂરવાના આ પર્વને ગુજરાતીઓ મન ભરીને માણી રહ્યા છે. ક્યાંક ઢીલ તો ક્યાંક ખેંચ અને ક્યાંકથી સંભળાઈ રહ્યો છે કાપ્યો છે અને લપેટી બૂમો. તો સાથે જ ડીજેના તાલે ડાન્સ, મસ્તી અને સાથે ઊંધિયું જલેબીની લેજત તો ખરી છે. ત્યારે આજે વાસી ઉત્તરાયણને પણ ધૂમ મસ્તી સાથે મનાવવા પણ ગઈકાલે ખાડિયામાં ભૂષણ ભટ્ટના ઘરે પતંગ ચગાવી હતી. સીએમ ઉત્તરાયણના પર્વ પર મોજીલા અંદાજમાં જોવા મળ્યા. ટોપી અને ચશ્મામાં સીએમ પતંગ ઉડાવવાની મજા માણતા દેખાયા હતા. ખાડિયામાં ધાબા પર સીએમ સાથે અનેક વિદેશીઓ પણ જોડાયા હતા. સીએમ સાથે તેમના પત્ની અંજલિબેન પણ જોવા મળ્યા હતા અને જેમણે સીએમની ફિરકી પકડી હતી. સીએમએ અનેક લોકો સાથે ફોટો પડાવ્યા હતા અને અભિવાદન પણ ઝીલ્યું હતું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને જીતુ વાઘાણીએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે તેઓ ખાસ અમદાવાદ આવ્યા. નવા વાડજમાં અમિત શાહે પતંગ ચગાવી હતી. તેમની સાથે પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણી, મંત્રી કૌશિક પટેલ સહિત ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા. અમિત શાહે 2 થી 3 પતંગ ચગાવી હતી. આ દરમિયાન જીતુ વાઘાણીએ ફિરકી પકડી હતી. અમિત શાહને જોવા માટે આસપાસની અગાશીઓ પર મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા. તરફ સુરત જિલ્લાના બારડોલીના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે અનોખી રીતે
આ ઉજવણી કરી હતી અને બારડોલીના ખરવસા ગામે આવેલા યુનાઇટેડ વેલફેર વિકલાંગ શાળામાં તેઓ પહોંચ્યા હતા, જ્યાં લોટસ પરિવારે વિકલાંગ બાળકોને પતંગ અને દોરી સહિતનું વિતરણ પણ કર્યું, તેમજ બાળકો સાથે તહેવારની ધૂમ મચાવી હતી. દિવસો પસાર થાય છે તેમ તેમ અમે ગત ઉત્તરાયણ આવ્યા હતા, આજે પણ આવ્યા છે, ત્યારે જેમ જેમ સમય જાય છે તેમ દિવ્યાંગો વધુ ને વધુ ઉત્સાહિત અને આનંદિત અમને જોવા મળે છે. અહીં આવ્યાનો ઉત્સાહ અને આનંદ એક અનેરો હોય છે. એ સમય થોડો ટાઈમ કાઢીને આ દિવ્યાંગ બાળકો જોડે તમે એક આનંદ લઈ જાઓ, એક મસ્તી કરી જાઓ, ખૂબ મજા આવશે. અમે છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકો જોડે મકર સંક્રાંતિનો ઉજવણી કરીએ છીએ. દિવ્યાંગ બાળકો સાથે હર્ષભેર ઉલ્લાસભેર તલની ચીક્કી, ગોળના લાડુ એ બધું આપીને એ પર્વની ઉજવણી કરે છે અને આનંદ માણી રહ્યા છે. ગુજરાતની શાન ગણાતા ઉત્તરાયણના તહેવારની રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. બાળકોથી લઈ અને મોટેરા અને સેલિબ્રિટીથી લઈ અને રાજકારણીઓએ પણ પતંગ ચગાવવાની મજા માણી હતી. આ મજા વચ્ચે અનેક એવા પરિવારો હતા જેમની મજા સજામાં ફેરવાઈ ગઈ. ઉત્તરાયણના તહેવાર પર મોટાથી લઈને બાળકો તમામે પતંગ ચગાવવાની મજા માણી, પણ આ મજા વચ્ચે અનેક એવા પરિવારો હતા જેમની મજા સજામાં ફેરવાઈ ગઈ. તહેવારના હર્ષોલ્લાસને સ્થાને શોકનો માહોલ છવાઈ ગયો. રાજ્યમાં ઉત્તરાયણ દરમિયાન બનેલી દુર્ઘટનાની વાત કરીએ તો દોરીથી ગળું કપાવવાના 84 કેસ નોંધાયા હતા, તો અકસ્માતમાં ઈજા થવાના કુલ 784 કેસ નોંધાયા, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ઈજાના 55 કેસ તો અકસ્માતના 45 કેસ નોંધાયા હતા. તો આ ડેન્જર દોરીને કારણે 6 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આણંદ જિલ્લાના બદલપુર ગામ ખાતે વીરુ ગરાસિયા નામના યુવકનું પતંગની દોરીને કારણે મોત નીપજ્યું. મહેસાણામાં પતંગની દોરીએ એક 8 વર્ષના બાળકનો જીવ લીધો. ભાવનગરમાં પણ પ્રિયા જાદવ નામની 5 વર્ષની નાનકડી બાળકીએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. અરવલ્લીના મોડાસાની 20 વર્ષની યુવતીનું ગાંધીનગરમાં વાહન ચલાવતી વખતે દોરીથી ગળું કપાતા મોત નીપજ્યું હતું. તો દાહોદના જાલોદના હડમત ખૂંટા ગામે પતંગ લૂંટવા જતા ધોરણ 5માં ભણતા બાળકને પતંગને સ્થાને મોતની પ્રાપ્તિ થઈ હતી. પતંગ લૂંટવા જતા વીજ વાયર તૂટવાથી બાળકનું મોત નીપજ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યભરમાં મકર સંક્રાંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી, જો કે લોકોની આ ઉજવણીનો ભોગ અબોલ પક્ષીઓ પણ બન્યા હતા. અરવલ્લીની જો વાત કરીએ તો અરવલ્લીના મોડાસામાં પતંગની દોરીથી 19 પક્ષી ઘાયલ થયા, તો ગોધરામાં 15 પક્ષી પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે કે વડોદરાના પાદરામાં બાજ અને પીળી ચાંચનો ઢાંક પતંગની દોરીથી વિંધાયા. પીળી ચાંચનો ઢાંક વિદેશી પક્ષી હોવાની જાણકારી મળી, ત્યારે ઘાયલ તમામ પક્ષી હાલ સારવાર હેઠળ છે, તેમજ વિવિધ સ્થળે બર્ડ રેસ્ક્યુ કેમ્પ પણ શરૂ થયા છે અને પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી. અમદાવાદના નરોડા સહિત અનેક વિસ્તારોમાં પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલ આકાશમાં જોવા મળ્યા હતા, જેના લીધે અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ પણ થયો છે. મહત્વનું છે કે ગત વર્ષે ચાઇનીઝ તુક્કલ ઉડવાના લીધે અનેક જગ્યાઓ પર આગની ઘટનાઓ પણ બની હતી, અને જેથી આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે અમદાવાદમાં ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, પરંતુ આ જાહેરનામાનો ભંગ થતો પણ જોવા મળ્યો. વીએસ હોસ્પિટલના મુદ્દે કોંગ્રેસ લડતના મૂડમાં છે અને આગામી દિવસોમાં હજુ પણ વધુ આકરા કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરશે. ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરોએ કાળા રંગના પતંગ ચગાવી અને વિરોધ વ્યક્ત કર્યો. વીએસ હોસ્પિટલ પાસે સરકાર દ્વારા અત્યાધુનિક સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી છે અને વીએસ હોસ્પિટલને બંધ કરવામાં આવનાર હોવાથી કોંગ્રેસ વીએસ હોસ્પિટલ બચાવવા માટે આંદોલન ચલાવી રહી છે, જેમાં ઉત્તરાયણમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં કાળા પતંગ ચગાવીને વિરોધ કરવામાં આવ્યો.
અમે નવી આધુનિક બનેલી હોસ્પિટલનો વિરોધ નથી કરતા, અમે એ માટે સરકારને અભિનંદન આપીએ છીએ, પરંતુ અમારી માંગણી એક જ છે કે જૂની હોસ્પિટલ વર્તમાન દરોએ વર્તમાન ડૉક્ટરોની સાથે યથાવત સ્થિતિમાં ચાલુ રહેવી જોઈએ. એના માટે આજે કાળા પતંગ ઉડાડીને મારો કાર્યક્રમ આપ્યો છે. 16મી તારીખે અમે સવારે 11 થી 12 વાગ્યા સુધી સરદાર બાગ ખાતે અમે ભારતીય જનતા પાર્ટીની ખાનગીકરણની નીતિનું અમે બેસણાનું કાર્યક્રમ રાખ્યું છે. એ બેસણાની અંદર તમામ કાર્યકર્તા સફેદ વસ્ત્ર ધારણ કરીને આવવાના છે. સાથોસાથ કોંગ્રેસ આગામી 17મી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરીને પ્રધાનમંત્રી ગો બેકના નારા લગાવશે. તો સરદાર બાગમાં બેસણાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 17મીએ વડાપ્રધાન શ્રી અહીંયા આવવાના છે. એ દિવસે ગરીબ વિરોધી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી પાછા જાવના નારા સાથે સમગ્ર અમદાવાદના 48 વોર્ડની અંદર અમે ચક્કાજામનું કાર્યક્રમ કરીશું, કાલા ગુબ્બારા ઉડાડીશું અને એની સાથે સાથે એક એકદમ જેને કહેવાય કે અત્યંત આધુનિક રીતે એક આશ્ચર્યજનક કાર્યક્રમ પણ અમે 17મી તારીખે કરવાના છીએ. કોંગ્રેસનો દાવો છે કે તેમને નવી હોસ્પિટલનો વિરોધ નથી, પણ વીએસ હોસ્પિટલ ગરીબો માટે ચાલુ રાખવી જરૂરી છે, કારણ કે નવી હોસ્પિટલના સારવારના દર ગરીબોને પોસાય તેવા નથી. આ મામલે લડત ચાલુ રાખવામાં આવશે. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જો તમે દીવથી સોમનાથ જવાનું આયોજન કરી રહ્યા છો તો તે રસ્તા પરથી પસાર થતા પહેલા 100 વાર વિચારજો, કારણ કે દીવથી સોમનાથ જવાનો રસ્તો એટલો બધો બિસ્માર છે કે તમારા વાહનને નુકસાન તો થશે જ, પરંતુ આંચકા લાગીને કમરનો દુખાવો પણ વધી જશે. આ ખાબડ-ખોબડ રસ્તો કોઈ ઓફ-રોડ ડ્રાઇવિંગ માટેનો રસ્તો નથી, પણ આ દીવથી સોમનાથ જવાનો એકમાત્ર નેશનલ હાઈવે છે, જ્યાંથી પસાર થતા દરેક વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. પણ નિંભર તંત્રને લોકોની મુશ્કેલી દેખાતી નથી. જ્યારે વીવીઆઈપી કે કોઈ રાજકીય નેતા આવવાના હોય તો રાતોરાત આ રસ્તાને રિપેર કરી દેવાય છે. રસ્તાની હાલત એટલી ખરાબ છે કે બીજા રાજ્યમાંથી આવેલ પરિવારની મહિલાઓનો આક્રોશ જ ઘણું કહી જાય છે. सोमनाथ दीव से निकली हूँ और आई वांट टू गो सोमनाथ. अब ये नेशनल हाईवे है. पिछले 1.5 घंटे से हम सफ़र कर रहे हैं. मेरा सर्वाइकल पेन हैज़ रियली गॉन टू हाई. अब मुझे पता नहीं है कि मैं सही सलामत वहाँ पहुँचूँगी कि नहीं इन वन पीस. लेकिन अगर रिक्वेस्ट है अमिताभ बच्चन और मोदी जी से कि प्लीज़ पहले रोड ठीक करवाइए और फिर इन्वाइट कीजिए, कुछ दिन तो बिताओ गुजरात. દીવથી સોમનાથ પહોંચવાનો સામાન્ય સમય 1.5 કલાકનો છે, પણ અતિશય બિસ્માર રસ્તાના કારણે 1.5 કલાકના બદલે પહોંચતા 3 કલાકથી વધુ સમય લાગે છે. આ રસ્તા પરથી લાખો પ્રવાસીઓ પસાર થાય છે અને 24 કલાક ધૂળની ડમરીઓ ઉડતી રહે છે, તો વેપારીઓ પણ તેનાથી ત્રાસી ગયા છે. અત્યારે સોમનાથથી પ્રાચી જાઉં છું અને આ સોમનાથથી દીવ માટેનો નેશનલ હાઈવે છે. અને સર આ હાઈવે એટલો બિસ્માર છે કે આ સરકાર ઊંઘી રહી છે કે શું કરી રહી છે, મારે એને પૂછવું છે. જ્યારે એના કોઈ હોદ્દેદારો અહીંયા આવે છે ત્યારે રાતમાં આ રસ્તા બનાવી નાખે છે અને આ આમ પ્રજા આ સરકારને ગવર્મેન્ટને ટેક્સ આપે છે અને એ કાયમ માટે આ રસ્તામાં એટલી હેરાન થાય છે કે તમે એની કલ્પના ના કરો. એક તરફ ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, બીજી તરફ રસ્તાની દયનીય હાલતથી ગુજરાતની છબી પર અસર પડે છે. સોમનાથ આવતા હજારો પ્રવાસીઓ સતત પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સરકારે ઊંઘમાંથી જાગવાની જરૂર છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.